પશુઓમાં જોવા મળતો કિટોસિસ રોગ કેવી રીતે થાય છે તેમજ પશુના દૂધ ઉત્પાદન તે કેવી રીતે ઘટાડે છે તે અંગે પશુ ચિકિત્સા અધિકારીએ માહિતી આપી। ભાવનગર, અમરેલી, સૌરાષ્ટ્ર સહિત ગુજરાત રાજ્યમાં પશુપાલનનો વ્યવસાય હવે વ્યાપક બની રહ્યો છે। કેટલાક ખેડૂતો પણ ખેતીની સાથોસાથ હવે પશુપાલન કરી તેમાંથી સારી આવક મેળવતા થયા છે। આ સાથે જ પશુપાલન વિભાગ દ્વારા પણ અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને જેથી કરીને પશુપાલનનો વ્યવસાય વ્યાપક બને। નમસ્કાર, હું ડૉક્ટર કનુભાઈ બલદાણિયા, પશુ ચિકિત્સા અધિકારી, પશુ દવાખાનું મહુવા। આજે આપણે કિટોસિસ રોગ વિશે છે પશુમાં મુખ્યત્વે જોવા મળતો કિટોસિસ રોગ વિશે ચર્ચા કરશું। કિટોસિસ રોગ એ પશુના વિયાજણ પછી મહિનાથી 1.5 મહિના પછી જ્યારે પશુઓનું દૂધ ઉત્પાદન પીક લેવલ સુધી એટલે કે મેક્સિમમ દૂધ ઉત્પાદનની ક્ષમતા હોય છે ત્યારે દૂધાળા પશુની અંદર જોવા મળે છે। મુખ્યત્વે ગાય વર્ગના પશુની અંદર કિટોસિસ છે તે જોવા મળે છે। કિટોસિસની અંદર પશુનું દૂધ ઉત્પાદન છે તે 50% કરતાં પણ ઓછું થાય છે। પશુ છે એ ખાણ ખાવાનું બંધ કરી દે છે, તેમજ તેમનો જે પોદળો છે તે ખૂબ કડક અને મોઢામાંથી સડી ગયેલા અનાજ જેવી વાસ છે તે આવતી હોય છે અને કીટોન બોડી છે તે પેશાબ વાટે પણ નીકળતું હોય છે, જેનાથી પશુપાલક છે તેને પણ ખબર પડે છે અને સાંકળ તડાવીને છે એ આ રોગમાં પશુ છે ઊભું રહેતું હોય છે। આ રોગ થવાનું મુખ્ય કારણ શરીરની અંદર નેગેટિવ એનર્જી બેલેન્સ એટલે કે ગ્લુકોઝનું લેવલ ઓછું થવાથી પશુની અંદર આ કિટોસિસ નામનો રોગ થાય છે। તો જ્યારે આવો રોગ થાય તો તેના નિવારણ માટે તેમને યોગ્ય પ્રમાણમાં ગ્લુકોઝ છે તે જો પૂરું પાડવામાં આવે તો તેનાથી એમનું નિવારણ થઈ શકે। એના માટે તેમને ઘરગથ્થુ ઉપાયમાં આપણે જોઈએ તો ગોળનું પાણી જે પલાળીને સવારે પલાળીને સાંજે અને સાંજે પલાળીને સવારે આપવું જોઈએ। તેમજ જો તેમ છતાં તેનો અટકાવ ન થાય તો પશુ ચિકિત્સા અધિકારીનો સંપર્ક કરી અને તેમનું યોગ્ય સારવાર છે તે કરાવી હિતાવહ છે। પશુઓમાં પણ મનુષ્યની જેમ અવનવા રોગો આવતા હોય છે, જેથી તેનું નિયંત્રણ કરવું જરૂરી બને છે, અન્યથા પશુપાલકને તેનું નુકસાન પહોંચે છે। ખાસ કરીને પશુઓમાં આવતા અનેક રોગો જે સીધું જ તેના દૂધ ઉત્પાદન પર અસર પાડતા હોય છે અને નુકસાન પહોંચાડતા હોય છે, જેમાં ખાસ કરીને કિટોસિસ રોગ જે પશુના વિયાણ બાદ 40 થી 45 દિવસની આસપાસ આ રોગ જોવા મળે છે। આ રોગ પશુમાં થવાના કારણે તેનું દૂધ ઉત્પાદન ખૂબ જ ઘટી જાય છે, અંદાજિત 50% કરતાં પણ તેનું દૂધ ઉત્પાદન ઓછું થઈ જાય છે। આ પ્રકારનો રોગ આવે તો ઘરગથ્થુ ઉપાય દ્વારા પણ તેને મટાડી શકાય છે, પરંતુ ઘણા કિસ્સામાં જો ઘરગથ્થુ ઇલાજ કરવા છતાં 2 અથવા 3 દિવસમાં પશુમાં કોઈપણ પ્રકારનો ફેરફાર જોવા ન મળે તો નજીકના પશુ દવાખાનું અથવા તો પશુ ડૉક્ટરની અવશ્ય સલાહ લેવી અને તે મુજબ જ તેનો ઇલાજ કરવો વધુ હિતાવહ બને છે।